મળતી માહિતી મુજબ ઘણા ખેડૂતોનો ઘઉં, તુવેર અને ધાણા જેવા પાક ખેતરમાં કાપણી માટે તૈયાર હાલતમાં પડ્યો હતો. વરસાદ પડતા આ પાક ભીંજાઈ જતા ગુણવત્તા અને ઉત્પાદન પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ ખેતરોમાં રાખવામાં આવેલ પાલો અને ભૂકો, પશુઓના ચારા પણ પલળી જતા પશુપાલકોને પણ નુકસાન વેઠવું પડ્યું છે. વરસાદ સાથે ગાજવીજ અને પવનના જોરદાર ઝાપટા આવતા વિસ્તારમાં થોડા સમય માટે વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો હતો. બજાર વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા લોકોના દૈનિક જીવન પર અસર પડી હતી. જોકે હાલ મુસ્લિમ ધર્મનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો હોવાથી આ ઠંડા વાતાવરણથી રોજેદારોને થોડી રાહત અનુભવાઈ હતી. સ્ટોરી રિપોર્ટ બાય કાસમ હોથી, ભેસાણ. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનો આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.